હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક મસ્ત મજાના વ્લોગમાં. તો જો હસ્તીબેન ના સ્કૂલ નો છે બીજો દિવસ. હસ્તીબેન ની બેગ ભરી દીધી છે, લંચ બોક્સ ભરી દીધું, પાણીની બોટલ ભરી દીધી, થઈ ગઈ તૈયાર. લઈ લે તો ભાઈ ને બધા ઢોળે નહીં. ને અથુભાઈ માટે બનાવી તો સાબુદાણા ની ખીર બનાવી છે. ગોળ નાખીને બનાવીશ, ખાંડ નાખીને નથી બનાવી. એને હાટું ગમે એ બનાવું ને, ગોળ નાખીને બનાવું, રવાની ખીર બનાવું કે સાબુદાણા ની બનાવું. તો કાજુ બદામ નો થોડોક પાવડર નાખી દીધો છે. ના વાગી ગયા છે 12:15. હજી હસ્તીને જવાની 5 મિનિટની વાર છે. ત્યાં અથર્વભાઈ ને ખીર ખવડાવી દઈ. આલકાનું અહીંયા આલે મમ ખવડાવું. હે 11:30 નહીં થયા, 12 થયા. જો તાર જવાની 5 મિનિટની જ વાર છે. અહીંયા આવી છે મારા દીકરા. ખાસ કે નહીં જોઈએ હવે. ભાઈ કાનું ના આ બેના રિહાણા છે. કેમ રિહાણી છે? કેમ રિહાણી? મમ્મી ને કોણ મારે? મમ્મી ને કોણ મારે? ગાંડા છોકરા હોય ઈ મારે. ઓ મારા દીકરા જો ઈ ભાઈ ને મનાવા ગઈ ને ત્યાં જો કાન કરી નાખ્યો. અસ્તી જતો કટકો લેતે ફટાફટ. આજો તારી ઓળી માં ભાઈ ખીર ઢોળી જો. હે મમ્મી બાડી થઈ જાહે. ઓય બાપા આ ફૂટી ગઈ. હવે મમ્મી બાડી થઈ ગઈ. હસ્તે હેલો દોસ્તો, તો હસ્તે વેલી છે સ્કૂલે. મીનાબેન નીચે જતા તો હું નથી ગઈ મૂકવાની છે. મીનાબેન અમારા બાજુમાં રહીને જતા હતા નીચે એને મોટી હસ્તીને લેવા. તો એ જતા હતા ને તો એની જોડે મોકલી દીધી. તો ઢબુબેન આજ સવારના ખીજમાં છે. કાદિકા એ ક્યાં કરે એ? હે અથુભાઈ સાબુદાણાની ખીર ખાઈ લીધી. કાદિકા અથુનું મોઢું જોવો. આમ રે તારું મોઢું જોવા દે. બનાવી તારી હાટું બનાવી. ખાવી છે? નહીં તારી હાટું હોતે બનાવી. ન અથુભાઈ જો હોઈ જા. જો એને ખીર ખાઈને મોઢું જો. એટલે મારો દીકરો હોતે હોઈ ગયો. હે હાલો વાગી ગયા 1:15 ને કામ કરવાનું બધી બાકી છે. ખાલી કસરત નીકળ્યો છે. વાસણ કપડા જે મશીનમાં ફરે છે. જો હજી વાસણ ધોવાના બાકી છે ને પોતું બાકી છે. પણ પોતું તા ભાઈ પૂરે ને તો થાય જ્યાં ઘડીક રમે છે ત્યાં આપણે વાસણ બીજું છે કપડા ધોવાના છે. પણ કપડા જે મશીનમાં ફરે છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઘડીક તમને બટા વિડીયો ચાલુ હોય તો એ તો શાંતિ રહે. કેવું છે? આટલું બધું નહીં ખાવું, શરદી છે બટા. તારે નહીં ખાવું એટલું બધું. બહુ નો ખા દીકુ, શરદી છે. નો ખવાય, શરદી આવે, ઉધરસ આવે ને પછી. હે જો કોબી બટાકાનું શાક છે, રોટલી, સાબુદાણાની ખીર, પાપડ ને છાશ. હાલો બધા જમવા કે તો. વાગી ગયા છે 2:30 વાગ્યા તો જમવા બેઠા છે. કોબી બટાકાનું શાક ટિફિનમાં બનાવ્યું હતું. જો અત્યારે ખાઈ લઈએ. અથુભાઈને ખવડાવી દઈએ. પછી હાલો અથુભાઈને ખવડાવી દઈએ. કદી પડે
એવું લે બટાકા બટાકા હા, હા. વાગી ગયા છે સારું થયું ભાઈ હુઈ જશે ને ઢબુબેન બહાર રમે છે કેલવી આવી ગઈશ ને સ્કૂલેથી એટલે એમ થોડે રમે છે ને મારે ઇસ્ત્રી કરવા બેસી છે તો ઇસ્ત્રીના કપડાં લઈને બેઠીશું પણ મુહૂર્ત આવતું નથી ઇસ્ત્રીનું રથુભાઈ હુતા છે અને રાતે બનાવવાનું છે રાજમા ચાવલ તો સવારે રાજમા પલાળતા ભૂલી ગઈ હતી તો અત્યારે ગરમ પાણી કરીને કુકરનું ઢાંકણું બંધ કરીને રાજમા પલાળવા મૂક્યા છે હજી તો 2 કલાકની વાર છે તો આરામથી 2 કલાક નહીં આમ તો 1.5 કલાક જેવું એટલે લગભગ તો પલાળી જાય ખબર નહીં નકર મારે સવારે બનાવવાના હોય ને ટિફિનમાં એટલે હું રાતે જ પલાળી દઉં છું પણ આજ હવે સવારે ભૂલી ગઈ હતી એટલે અત્યારે પલાળાશે તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો ને થેન્ક યુ સો મચ જેણે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એને તો સારું હાલો આવો ના સપોર્ટ કરતા રહેજો ને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હેલો દોસ્તો તો જો અત્યારે આમાં ભાત બાફા મૂકી દીધા છે અને આમાં રાજમા બફાય છે ને વાગી ગયા છે 7 હજી મારે માર્કેટમાં જવાનું છે જવાનું તો ક્યારનું પણ ડીકે જો ને આવ્યા છે કે હું 6 વાગે આવી જઈશ 6 વાગે માર્કેટમાં જાઉં તો ડીકે હજી કે આવ્યા નથી તો અત્યારે જે હાલ ફોન આવ્યો નીચે કે હું ગેટે આવ્યો છું તો આવી જાય એમ સારું હાલો લોટ બાંધી દીધો છે હવે આવીને રાજમા બાફવાના રહે એટલે બાકી તો દીધા છે રાજમા વઘારવાના રહે લોટે બાંધી દીધો છે રોટલી કરવાની રહે તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને હું જાઉં માર્કેટમાં હેલો દોસ્તો તો જો વાગી ગયા 8 ને 7 વાગે હું ગઈ હતી માર્કેટમાં તો 1 કલાક થઈ આટલું શાકભાજી લેવામાં જો શાકભાજીમાં શું લીધું આ તીખા મરચાં લીધા મોળા મરચાં લીધા લીંબુ લીધા ચોળી લીધી પછી આ ગુવાર લીધો એપલ લીધા બટાકા ને આ ઓળો કરવાના રીંગણા રવૈયા તુવેર લીલી ડુંગળી દૂધી ને કોથમીર એટલું શાકભાજી લઈને આવી જશે
પેસ્ટ થઈ ગઈ છે. નથિંગ નવું આવ્યું કેટલા નવું નથિંગ તો કેટલું એલું હા દોસ્તો તો જો ત્યારે રાતના વાગી ગયા છે ને બસ હવે મારે હાલ સુવાનો ટાઈમ હોય છે. રસોડું ને ઘરને સાફ થઈ ગયું છે. કચરા પતા કરી દીધા છે. માર્કેટમાંથી શાકભાજી લાવી એ બધું ધોઈ દીધું છે. ચોપટ્ટા ને અહીંયા મૂકી દીધું છે. સવારે દૂધીનું શાક લગભગ 99% બનાવવાનું છે તો દૂધી બહાર રહેવા દીધી છે. આમાં લીંબુ મરચાંની ધોઈને નીતરવા મૂકી દીધું છે. બીજું શાકભાજી બધું ફ્રીજમાં મૂકી દીધું ને જો રસોડું થઈ ગયું છે સાફ. તો બધા ખાઈ છે કે ક્યારના નવરા થઈ ગયા હતા. વાસણને કચરા પોતા કરીને મારે થોડુંક એડિટિંગ કરવાનો હતો તો એ કરતી હતી એટલે વાગી ગયો છે 1. બસ સારું હાલો હોઈ જાય ને મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એને દિલથી થેન્ક યુ સો મચ. બસ સારું હાલો ફરી મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.